હું દુખે હાથ ને પગ ઓ આવ્યો ત્યાર ની આ પડખે હુતી હતી તું જોઉં છું ક્યાં મિત્રો જય શ્રી રામ હર હર મહાદેવ. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં. સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. સવારના વાગી ગયા 9:30. પરિવાર બ્લોગની શરૂઆત છે. આજે ગણેશ ચતુર્થી છે. આજે ગણપતિ દાદાનું આગમન છે. તો મળીએ નવા વિડીયો સાથે. બને રહેજો બ્લોગમાં. મમ્મી માતાજી ઉઠી ગયા છે. માતાજી મજા બગડી ગઈ તારી? હે શું થયું? હે કોને ખબર પગ દુખે હું દુખે હાથ ને પગ ઓ આવ્યો ત્યાર ની આ પડખે હુતી હતી તું જોઉં છું રાત ક્યાં આખી નીંદર નથી આવી કાં? તને નીંદર આવી સવારે એટલો દુખાવો છે હે એટલો દુખાવો છે તું શું લેવું ધાણા મને હું કીધું ધાણા લાવ્યો. હું લાવું બીજું બોલ પાછો લેતો હું જાઉં તું કે ને ઈ લેતો આવું. લાવું કઈ હે ખાવાનું નહીં શાક નહીં હો. તારે શાક ખાવાનું હોય ને હાલો ખાઈને ઓલું કરી નાખો. વાગી ગયા 1. આવી ગયા ઘરે જમવા. ચાલો જમવાનું કાઢો. જમવાનું કાઢો. જમવાનું કાઢો. આ શું પડે ચશ્મા કાઢીને શું કરે? હવે લાડવા છાક દાળ ભાત. વાહે હતી વાહે હતી વાહે હતી વાહે હતી ખાઈને કરાય ને. હે તો તારી વાટે અમારું તારી વાટે ઉભું રહેવાનું. શું કરે જીમલા? હાય કહેજો હાય. હાલો જમી લે પછી મળીએ. આવ્યો છું ઘરે. જીમલીના બિસ્કિટ લઈને બિસ્કિટ નાખવાના છે ને. જીમલી ક્યાં ગઈ? જીમલી એ જીમલો જો નીચે પણ ઘરે આવ્યો ને તો મેં જોયું ટીવી ચાલુ એમનેમ છે. તાળું મારીને ઉપરથી તાળું મારીને મેં ક્યાં ઘરે ટીવી ચાલુ જો છે આમનેમ છે. આવું બધું ટીવી ચાલુ મૂકીને હોય આપણાથી કંઈક હેલા રાખે કઈ તો માનશે નહીં. વિડીયો બતાવો. હા શૂટિંગ ચાલુ છે. હું હવે નહીં બોલું. તમે જોયા રાખો. એટલું યાદ રહે પછી આમ કરી નાખશું. એટલું યાદ રહે એટલું બોલ નાખજો. ઓકે સ્ટાર્ટ. જો બોલો હું લાવ્યો જો શું લાવ્યા? સફરજન. આ કેવા સફેદ સફરજન ખાવ તમે? એ એક મિનિટ મારે રિંગ લાઈટ આવી ગઈ. વાહે જો ને મગજની જા આ મને જોયું હાલ વંશ માં સફરજન એવું છે. ઓકે સ્ટાર્ટ. બોલો જો તારા માટે શું લાવ્યો હું જો શું લાવ્યા? સફરજન. આ તે કેવા સફેદ સફરજન ખાવ તમે? મારે નથી ખાવા. જે તારા માટે કપડા લેવો છે જો મેં તમારી પર ડ્રેસ મંગાતા આ હું સાડી લઈને આવ્યા ફેર. જો મેં આને એક ઢીકો મારું ને માર ક્રિસ હજી પંચિંગ બેગ છે પંચિંગ બેગ. હજી હરિયા આ તારો બદલો. એને નહીં મારવાનું બરાબર. એને એક મારશે ને તો માર આ જો ઓલી બટકા બરાબર બટકા
કરંટ ને આ કેમ લાગે મારા બગડે કામ એટલે બેઠો છે આમ દહ માર્યા હા જબરજસ્ત. મને 5 મારું હું ખાલી એક જ મારું એને. ક્યાં ઓય નિશાન બતાવી દો મને ટેટુ પડવી લે ઈ તો થોડું જ. હું ટુ વ્હીલ લઈને હું મને જ નીકળી હાલે મને માર ભેગો મારા ટુ વ્હીલ માં અરે માર ભેગો એ મારો ભાઈ નહીં એ હરી મનિયા તમે ગાડી અકાલ લેજો ને. એ મનિયા મને કંટાળો આવે જાઓ તમે અકાલ. આવ જો આવું કરે મમ્મી કાંઈ નહીં હાલો મળી જાય 11:30 અને અમે હું ને મનોજ ટુ વ્હીલર નીકળી કે ફરી ટુ વ્હીલ મનોજ આગળ આ મેરી જાન તો ગણપતિ બાપા હજી આગમન ચાલુ રહ્યું છે જો તમે જો હા હા દોસ્તી હોય તો આવી નકર હજી એક તમારું ગ્રુપના મેમ્બર અમારી રાહ જોઈને બેઠા અમે નહીં રાહ જોઈને પેલા ઘર નીચે હરીને ઘર નીચે આવ્યો અત્યારે પછી હજી હવે નક્કી કર્યું કે મુંબઈ જવાનું નવી મુંબઈએ તો ત્યાં જઈએ શું કેવું અરે આજે પાછા હજી એક ગણપતિ જો તો કઈવડા મોટા ઓહો બહુ મોટા ગણપતિ હજી ગણેશ ચતુર્થી છે આજે શુભ મુહૂર્ત છે તો કાંઈ નહીં હવે મુંબઈ પોગી કંઈક ઓપનિંગ છે એનું આઈસ્ક્રીમનું આઈસ્ક્રીમનો છે આઈસ્ક્રીમનું ઓપનિંગ છે ત્યાં પોગીને પછી તમને મળીએ વાહ ક્યાં સીન હે જો હું આવ્યો એટલે બે લાઈટ કરી નાખ્યો ને કે લાલ લાઈટ હતી જ્યાં સુધી તારો ભાઈ ગાડી હાંકતો હોય ને ત્યાં સુધી કોઈ તેવડ નથી મને કોઈ રોકી શકે અગિયાર અને અમે આવી ગયા છીએ મોમાઈએ પાછા કંઈક આઈસ્ક્રીમનું એક ઓપનિંગ હતું અને સંજયભાઈ બોલાવ્યો હતો ત્યાં આવી ગયા છીએ હું ને મનોજ ગાડી લઈને આવ્યો મનોજ ક્યાંક કામથી બહાર ગયો છે હમણાં હરીની બે આવે છે 4 વ્હીલમાં હું ને મનોજ બે આવ્યા હતા 2 વ્હીલમાં એક્ટિવામાં મારી અને અત્યારે રિંગ રોડ ઉપર જે આઈસ્ક્રીમનું મોમાઈ ટી સ્ટોલની બાજુમાં આઈસ્ક્રીમનું જે બન્યું છે અરુણા એમાં આવ્યા છીએ જો આ મોમાઈ ટી સ્ટોલ છે અને ત્યાં આવ્યા છીએ આઈસ્ક્રીમનું ઓપનિંગ છે ને એક સંજયભાઈનું કંઈક છે એટલે ત્યાં આવ્યા છીએ તો હમણાં મનોજ આવે એટલે પાછા બ્લોગની શરૂઆત કરીએ હરીની બધા આવે પછી મળીએ તો આવી ગયા છે હરીને મનોજ મારી હારે જ આવ્યો હતો કા મનોજ હરી ગાડી પાર્કિંગ એટલે પણ ઘુમેડે છે આમથી નામ આમથી માથે ચડાવી દે ને કે હવે તું ક્યાં તારે મોઢે મોરો આપ્યો ક્યાં ચડાવી એને કહેતો ગાડી પર નડશે નહીં ને પછી એને એટલે જ તને કહું છું મોડે મોરો આપી દીધો તે અમે ગાડીને કાંટા વાળા મેં આવવા દીધો. પણ આમ મોરે આમ આમ મગેડી દીધું આ ક્યાં મૂકો તું? અરે આમ ફેરવીને મૂકી દે ને ઊભી મૂક દો અહીંયા. હા એમ ઊભી મૂક દે આમ ફેરવીને આમ મૂકી દે આવને વાહે હા કોકને કાઢવામાં નડશે. તો હા ફેરવીને મૂક દે ને આડી મૂકે છો તો પાછા ફરી વાર આવી ગયો ટી સ્ટોલે મોમાઈ ઈ સ્ટીલ રોલ સ્ટોલ કઈ સ્ટોલ ઈસ્ટી સ્ટોર. ઈસ્ટી ઈ કેવી? આની આરી નહીં ને લાગતું ભૂલવાડી દ્યું. હા કયું થેન્ક યુ તમે કયું? મારા પાસે બહુ શીખો છો ના ના આવો. actually અમે શીખશું નહીં અમે તમને શીખવાડશું. શીખવાડશું આવું નથી શીખવામાં ઈસ્ટી સ્ટોલ રેસ્ટોરન્ટમાં અંદર જવા દે છે એટલે ક્યાં જાય છે કૃષ્ણા પાણું ઈ ખાવા આંખ- પંજાબી ખાવા જાય છે એકલો અરે આને તો મૂળમાં જવા દીધી એવું નથી અહીંયા પાછી કોકને નેડી હોય તો એટલે હા નહીં એ વાત જવા સાચી સંજયભાઈ ક્યાં છે સંજયભાઈ ફોન કરતો સંજયભાઈ આવે છે હજી આવે છે આવી ગયા છે અહીં બેઠા છે ક્યાં છે તો એના હવે આપણે ગોતવાના કાંઈ નહીં ચાલો આપણે હરિભાઈ આવી ગયા ગાડી મૂકીને શું કેવું હરિભાઈ મારે એટલું જ કહેવાનું છે ખાલી હા શું કહેવાનું ભાઈ ભાઈ છે નાનખડે થોડી છે આમ. આ હાલતા હોય છે કાંઈ નકરું આઈનું નથી લેવું રસ્તા કાંઈ નહીં ચાલો મળીએ પછી તમને તો વાગી ગયા છે 12 અને આજે પાછા મોમાએ આવી ગયા છે સંજયભાઈના કહેવાથી કાંઈક આઈસ્ક્રીમનું ઓપનિંગ હતું હું હતો આઈસ્ક્રીમનું હતું જો આ બોડીયું દેખાડ દે આઈસ્ક્રીમ ક્રીમ અરુણા આ મોમાઈ ટી સ્ટોલ સંજયભાઈ થોડા બગલાને ગણે કેમ થઈને આવ્યા છો કેમ ન બની કે સ્ટાર રે ભાઈ સ્ટાર. તું કઈ કહેતો હતો ને પકડ પગ ફેરવી નાખ્યું મોઢું એને એટલે ભાઈ ઠેઠ કહેવાય. હા
થાય થોડા બગડા બીજું કંઈક કહેતો હતો આપણા કાળા જિંદાબાદ બીજું કઈ નહીં. જય જલારામ. જય જલારામ. મનોજભાઈ જો એટલે તું કેમ ઉદાસ થઈને બેઠો? કાંઈ નહીં, હું તો જોઉં છું હું સામેની સાઈડ મારે કંઈક બનાવવું છે. કેતો આને નથી ભેગું થતું એમ. ઓલા ઝાડવાને એવું નડે ને કરું ક્લિયર વાંચી શકું. કાંઈ નડતું નથી મનિયા, તારી આંખ નડે છે. એવું નથી. ત્યાં ને તો બાંધકામ જે બને છે એમાં મારે કંઈક મૂકવાનો પ્લાન છે. હું મૂકું તારે? થોડો 5 થોડા મૂકે 7 થોડા મૂકશે આમ ગધેડો. ઘોડા ભાઈ સમજી હાથું છે પણ મૂકશે ઘોડા જ છે. ઘોડા જ છે, વ્હાઈટ ઘોડા. ये वाला अनिल कपूर जो था एक पेंटिंग देखी कि गाड़ी के इसमें गाड़ी के ऊपर वो बैठा है कि गाड़ी का है बैठा है कि इसमें गाड़ी कहाँ है क्या बेकार पेंटिंग करी हुई गाड़ी के बोनेट पे है बोनेट कहाँ है ये क्या पब्लिक सब देख रही है ये क्या કાંઈ નહીં, આ લોકોનું કન્ટેન્ટ વિચારી લે, કન્ટેન્ટ બનાવી નાખી પછી આપણે જોઈએ. જો આજનો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી રસ્તામાં હાલતો હતો ઘરે પગી જાય. જય શ્રી રામ, હર હર મહાદેવ.